30,000 કરતા પણ વધુ મતો અત્યાર સુધી ગણાઈ ચૂક્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલને 21,000 જેટલા મતો મળી ચૂક્યા છે અને કોંગ્રેસે પહેલા જ રાઉન્ડથી પાછળ ચાલતા હવે માંજલપુરની અંદર ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડાઓ અને સાથે જ મીઠાઈઓ વહેંચવાની શરૂઆત કરી છે। ચૂંટણીના પરિણામો એકતરફી જતા હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે 6 રાઉન્ડના અંતે 30,000 કરતા વધારે મતોની ગણતરી, જેમાં 11,000 કરતા પણ વધારે મતોની લીડ એ ભાજપના ઉમેદવાર મેળવી ચૂક્યા છે। યોગેશ કાકા અહીંથી સતત વર્ષોથી ચૂંટાતા આવતા ધારાસભ્ય છે માંજલપુર બેઠક પરથી, અને એ બેઠક ઉપર ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં જીત નિશ્ચિત જોવા મળી રહી છે। છઠ્ઠા રાઉન્ડમાં અંતે સતીશ પટેલ 11,436 મતથી આગળ જોવા મળ્યા। ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખા રબારી વચ્ચે એક તરફી જંગ જોવા મળી રહી છે। ભાજપના ઉમેદવાર સતીશ પટેલ સતત આગળ જોવા મળ્યા। માંજલપુરમાં કોંગ્રેસ પહેલા રાઉન્ડથી જ પાછળ જોવા મળી। 30,000 મતોની ગણતરીમાં ભાજપને 21,000 જેટલા મત મળ્યા છે। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં જીત નિશ્ચિત જોવા મળી રહી છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી, જેમાં ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખા રબારી વચ્ચે જંગ છેડાઈ હતી। જે આ જંગની અંદર ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસ ભીખા રબારી વચ્ચે એક તરફી જંગ હવે જોવા મળી રહી છે, જેમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ સતત આગળ જોવા મળી રહ્યા છે। માંજલપુરમાં કોંગ્રેસ પહેલા રાઉન્ડથી જ પાછળ જોવા મળી। 30,000 મતોની ગણતરીમાં ભાજપને 21,000 જેટલા મત મળી ચૂક્યા છે। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં જીત નિશ્ચિત જોવા મળી રહી છે। માંજલપુર વિધાનસભામાં અત્યારે ચૂંટણી ચાલી રહી છે, જેમાં ભાજપે સતત આગળ જોવા મળી રહી છે। આપણી સાથે વધુ માહિતી માટે પ્રદીપ જોડાય છે। પ્રદીપ, જે રીતે સતીશ પટેલ સતત આગળ જોવા મળી રહ્યા છે, ભાજપ જે છે એ માંજલપુર વિધાનસભાની જે ચૂંટણી છે એમાં સતત આગળ જોવા મળી રહી છે અને પહેલા રાઉન્ડથી કોંગ્રેસ છે પાછળ જોવા મળી રહી છે, તો આગળના પરિણામો શું આવી શકે? કોની જીત જે છે એ નિશ્ચિત જોવા મળી શકે? બિલકુલ, માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી છે। પેટા ચૂંટણીના જંગની અંદર આજે મત ગણતરી ચાલી રહી છે। 19 રાઉન્ડના મત ગણતરીની અંદર પહેલા 6 રાઉન્ડની મત ગણતરી થઈ ચૂકી છે। 30,000 કરતા પણ વધુ મતો અત્યાર સુધી ગણાઈ ચૂક્યા છે, અને જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલને 21,000 જેટલા મતો મળી ચૂક્યા છે, અને કોંગ્રેસના ઉમેદવારને કે જ્યાં લગભગ 9,000ની આસપાસ મતો મળ્યા છે, એટલે કે 11,000થી લગભગ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલ આગળ ચાલી રહ્યા છે। સતત મતોની ગણતરી ચાલી રહી છે। 6 રાઉન્ડના અંતે સતીશ પટેલ 11,436 મતોથી આગળ છે, અને કોંગ્રેસે પહેલા જ રાઉન્ડથી પાછળ ચાલતા હવે માંજલપુરની અંદર ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડાઓ અને સાથે જ મીઠાઈઓ વહેંચવાની શરૂઆત કરી છે। મત ગણતરી સેન્ટર બહાર ઢોલ નગારા સાથે ભાજપના કાર્યકર્તાઓ પહોંચી ચૂક્યા છે। જીતના જશ્નની ઉજવણી જે છે તે અત્યારથી જ ચાલી રહી છે। મહિલા કાર્યકર્તાઓએ ગરબે રમતા પણ જોવા મળ્યા, અને સાથે જ જે ચર્ચા ચાલતી હતી કે પહેલા રાઉન્ડની ગણતરી પૂરી થઈ ત્યારે કે આ બેઠક પર ચૂંટણીના હવેના પરિણામો એકતરફી જશે, ક્યાંક એવું જ લાગી રહ્યું છે। ચૂંટણીના પરિણામો એકતરફી જતા હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે 6 રાઉન્ડના અંતે 30,000 કરતા વધારે મતોની ગણતરી, જેમાં 11,000 કરતા પણ વધારે મતોની લીડ એ ભાજપના ઉમેદવાર મેળવી ચૂક્યા છે, અને આ બેઠક સતત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે। યોગેશ કાકા અહીંથી સતત વર્ષોથી ચૂંટાતા આવતા ધારાસભ્ય છે માંજલપુર બેઠક પરથી, અને એ બેઠક ઉપર ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। ગઢ એ ભાજપ બચાવી રાખ્યો છે। હવે બસ જીત એ ભાજપની નક્કી છે। મતોની લીડ એ જોવાની રહેશે કે કેટલી લીડ સાથે ભાજપ અહીંથી જીતીને આગળ વધે છે।
જી બિલકુલ, આભાર પ્રદીપ, જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.